પ્રિય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના આ ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ નંબર 4 પ્રસારમાન. એમાંય ખાસ કરીને આપણે શરૂઆતમાં પ્રસારમાન વિષયનો અભ્યાસ કર્યો, ત્યારબાદ પ્રસારના માપ, વિસ્તાર અને ચતુર્થક વિચલનને આપણે કમ્પ્લીટ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીશું, પ્રસારના ત્રીજા માપ ઉપર જઈશું. ખાસ કરીને પ્રસારનું જે ત્રીજું માપ છે સરેરાશ વિચલન છે, જેને આપણે મીન ડેવિએશન તરીકે ઓળખીએ છીએ. MD એની સંજ્ઞા છે. હવે સરેરાશ વિચલનનો ઉપયોગ શું છે? આપણે સૌથી પહેલા દાખલાની આપણે જોયા કે સ્થાનીય માપ છે, પ્રસારમાનના બે માપ વિસ્તાર અને ચતુર્થક વિચલનની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી અને આ બંને માપ અવલોકનોનું કોઈ પણ સરેરાશની સાપેક્ષ ચલન કે સરેરાશથી કેટલા ચલનમાં આગળ વધ્યા ઘટ્યા સાપેક્ષ ચલન દર્શાવતા નથી. બધા જ અવલોકનોનો ઉપયોગ થાય અને અવલોકનોનું તેની સરેરાશને સાપેક્ષ ચલન પણ દર્શાવે. સરેરાશથી ધ્યાનમાં રાખીને જેટલું પણ સાપેક્ષ ચલન ફેરફાર દર્શાવતો હોય, ધ્યાનમાં લેવાતા હોય તો તેવા માપથી આ ખામી દૂર કરી શકાય. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો, સરેરાશ વિચલનનો ઉપયોગ કેમ કરીએ છીએ? સરેરાશ વિચલનમાં આ બધી જ બાબતની પૂર્તિ થાય છે. કઈ પૂર્તિ? તો સૌથી પહેલા બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે અને સરેરાશથી કેટલું માપ ચલન દર્શાવે છે, સરેરાશની કોઈ પણ સાપેક્ષ ચલન દર્શાવે છે એની પણ પૂર્તિ થાય છે. અવલોકનોની કિંમત અને તેના મધ્ય વચ્ચેના તફાવતને આપણે વિચલન કહીએ છીએ. તેને MD તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ વિચલનને સરેરાશ વિચલાંકનું સૂત્ર કોમન છે, MD ભાગ્યા x બાર. MD નો મતલબ સરેરાશ વિચલન ભાગ્યા x બાર એટલે મધ્ય. વિદ્યાર્થી મિત્રો, ત્રણ પ્રકારના આવૃત્તિ વિતરણની આપણે વાત કરવાના છે: અવર્ગીકૃત, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કે ખાલી ને ખાલી પ્રાપ્તાંકો આપેલા છે અને પ્રાપ્તાંકો ઉપરથી આપણે સરેરાશ વિચલન શોધવાનું છે. તો સૂત્રની વાત કરી લઈએ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો x બાર ના સૂત્ર વિશે તમે અભ્યાસ કર્યો છે. x બાર સિગ્મા xi n. હવે તમારે સરેરાશ વિચલન MD મીન ડેવિએશન સિગ્મા માનાંકમાં xi x બાર માનાંક પૂરો ભાગ્યા n. વિદ્યાર્થી મિત્રો, માનાંકનો મતલબ ધોરણ 8 9 10 માં તમે શીખી રહ્યા છે, કોઈ પણ સંખ્યા ઋણ હોય તો માનાંકની બહાર આવે તો એ સંખ્યા પોઝિટિવ એટલે કે ધન થઈ જાય. એટલે હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલું સ્ટેપ x બાર શોધવાનું છે. બીજા સ્ટેપની અંદર કોલમ તૈયાર કરવાની છે માનાંકમાં xi x બાર અને એનો સરવાળો કરીશું એટલે આપણને સિગ્મા માનાંકમાં xi x બાર આપણને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વિચલનનો ઉપયોગ શું છે, સાથે સાથે સરેરાશ વિચલનથી આપણે કેવી રીતે કામ કરીશું, એની સંજ્ઞા શું છે એના વિશેની વાત કરી. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. અવર્ગીકૃત માહિતીથી દાખલાની શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. દાખલા નંબર ઉદાહરણ આપણે શરૂઆત કરીએ છીએ. ચોપડી ખાસ ખોલી રાખજો. ઉદાહરણ નંબર 8 છે. હું અહીંયા લખી નાખું છું ઉદાહરણ નંબર 8. બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન આપવાનું છે. કોઈ એક શાળાના એક વર્ગના 8 વિદ્યાર્થીઓના વજન કિગ્રામાં નીચે પ્રમાણે છે. વજન કિગ્રામાં આપેલા છે નીચે પ્રમાણે 46 58 60 43 75 66 51 અને 81. આ માહિતી પરથી વિદ્યાર્થીઓના વજનનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક શોધો. એટલે બંને વસ્તુ શોધવાની છે. સરેરાશ વિચલન પણ શોધવાનું છે અને સરેરાશ વિચલાંક પણ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે સૌથી પહેલા આપણે શોધવાનું છે શું, તો ભાઈ x બાર શોધવાનું છે. x બાર નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, અહીંયા હું લખું છું x બાર બરોબર સિગ્મા xi ભાગ્યા n. સિગ્મા xi નો આપણે અહીંયા સરવાળો કરીશું. તો પહેલા પ્રાપ્તાંકોનો સરવાળો કરીએ. સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી. 46 58 60 43 75 66 51 81. એટલે સરવાળો આવે છે સિગ્મા xi બરોબર 480. વિદ્યાર્થી મિત્રો, સિગ્મા xi બરોબર 480 આવે છે. હવે તમારે પ્રાપ્તાંકની વાત કરવાની છે. પ્રાપ્તાંક કેટલા થાય છે? 1 2 3 4 5 6 7 8. તો 480 ભાગ્યા પ્રાપ્તાંક 8 એટલે 8 થશે. 480 ભાગ્યા 8
8 6 48 એટલે 60 કિગ્રા શું આવશે x બાર. બોલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે ભાઈ વજન કેટલું આવશે તો ભાઈ 60 કિગ્રા આવશે. હવે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો x બાર બરોબર અહીંયા કેટલા લખીશું x બાર બરોબર 60 એટલે કોઈ પણ સંખ્યાને 60 માંથી બાદ કરવાની છે માનાંક છે એટલે અહીંયા માઈનસ દર્શાવીશું નહીં. ખાસ યાદ રાખજો બંને બાજુ માનાંકની નિશાની છે એટલે સંખ્યા માનાંકમાંથી બહાર નીકળશે. પોઝિટિવ એટલે કે ધન હશે તો એ ધન જ રહેવાની છે, જો ઋણ હશે તો એ ધન થઈ જશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું 46 60. 46 60 એટલે આપણે -14 આવશે પણ લખીશું શું 14. 58 માંથી 60 જશે -2 આવશે લખીશું 2. 60 માંથી 60 જશે એટલે 0. 43 માંથી 60 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે 17 આવશે એટલે કે -17 એટલે આપણે 17 લખીશું. 75 60 એટલે 15. 66 60 એટલે 6. 51 60 એટલે -9 માનાંક છે એટલે આપણે +9 લખીશું. 81 60 એટલે 21 આવશે. હવે આપણે સરવાળો કરીશું આ બધા પ્રાપ્તાંકોનો એટલે તમને શું મળશે સિગ્મા માનાંકની અંદર xi x બાર માનાંક પૂરો એનો સરવાળો. તો 14 ને 2 16 ને 17 16 ને 17 17 ને 10 27 ને 6 33 ને 10 43 ને 5 48 ને 6 54 54 ને 9 63 63 ને 20 73 83 ને 84. તો આ વાત થઈ ગઈ તમારી 84 સિગ્મા xi x બાર માનાંકમાં. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો સરેરાશ વિચલન સંજ્ઞા તમને ખબર છે md સૂત્ર સિગ્મા માનાંકની અંદર xi x બાર માનાંક પૂરો છેદમાં n. સરવાળો કેટલો આવ્યો છે 84 ભાગ્યા તમારે 8 કરવાના છે એટલે સરેરાશ વિચલન md બરોબર 84 ભાગ્યા 8 કરીશું વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેટર સાથે જ રાખવાનું. 84 ભાગ્યા 8 એટલે 10.5 કિગ્રા. હવે આપણે વાત કરીશું સરેરાશ વિચલાંકની. સરેરાશ વિચલાંક સૂત્ર તમને ખબર જ છે md એટલે કે સરેરાશ વિચલન ભાગ્યા x બાર. 10.5 ભાગ્યા x બાર તમને મળ્યો છે 60 એટલે તમારો જવાબ આવશે ભાગાકાર કરીશું 10.5 ભાગ્યા 60 એટલે જવાબ આવશે 0.18. એટલે આપણે કહીશું વિદ્યાર્થીઓનો સરેરાશ વિચલાંક 0.18 છે. વિદ્યાર્થીઓના વજનનો સરેરાશ વિચલાંક 0.18 છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરળતાથી સરેરાશ વિચલનની અવર્ગીકૃત માહિતીનો દાખલો આપણે કમ્પ્લીટ કરી શકીએ. તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો થિયરી લખી અને કમ્પ્લીટ કરી નાખો અને દાખલો પણ ત્યાં સોલ્વ કરી નાખો. ત્યારબાદ આપણે આના અસતત આવૃત્તિ વિતરણ ઉપર આગળ વધીશું. પ્રિય વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ માં જઈએ. સરેરાશ વિચલનની અંદર અવર્ગીકૃત માહિતીનો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે અસતત આવૃત્તિ વિતરણનો દાખલો જોઈશું. તો સૌથી પહેલા x બાર શોધવા માટેનું સૂત્ર શું છે તો સિગ્મા fi ભાગ્યા n. x બાર શોધવા માટે તમને અહીંયા xi આપેલી હશે fi આપેલી હશે અને ત્યારબાદ બંનેનો ગુણાકાર કરીને ભાગ્યા n કરીશું. n બરોબર આપણે સિગ્મા fi એટલે કે આવૃત્તિનો સરવાળો લઈશું. દાખલો જોઈશું એટલે વધારે ક્લિયર થશે. ત્યારબાદ સરેરાશ વિચલન md બરોબર સિગ્મા fi જોડે ગુણાકારમાં માનાંકમાં xi x બાર માનાંક પૂરો ભાગ્યા n લઈશું. સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 2 નો ઉપયોગ કરીશું. દાખલો વાંચીએ જે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં રકમમાં ધ્યાન આપજો. એક કારખાનામાં રહેલા યંત્રોમાં વપરાતી બોલ બેરિંગની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. બોલ બેરિંગની સંખ્યા અને યંત્રોની સંખ્યા આપેલી છે. બોલ બેરિંગની સંખ્યા xi બતાવી છે, યંત્રોની સંખ્યા fi બતાવી છે. બરોબર છે. આ માહિતી પરથી યંત્રમાં વપરાતી બોલ બેરિંગની સંખ્યાનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક શોધો. એટલે કે આપણે સરેરાશ વિચલન પણ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો
અને સરેરાશ વિચલાંક પણ આપણે શોધવાનું છે. તો અહીંયા સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ xi છે અને આ fi છે, તો પહેલા x બાર શોધવા માટે fi xi નો ગુણાકાર કરીશું. બોર્ડ ઉપર ધ્યાન આપજો. આ બંનેનો ગુણાકાર કરીશું. 2 દુની 4, 4 દુની 8, 6 ચોક 24, 8 પંચુ 40, 10 તરી 30, 12 દુની 24, 14 એકા 14 અને 16 એકા 16. હવે આ બંને કોલમનો સરવાળો કરીશું. 1 ને 1 2 ને 2 4 ને 3 7 ને 5 12 ને 4 16 ને 4 20 એટલે n બરોબર 20 થઈ ગયા. હવે આપણે fi xi નો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. ધ્યાનથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 4 8 24 40 30 24 14 અને છેલ્લે 16. તો તમને જવાબ મળશે 160. આને શું કહીશું? સિગ્મા fi xi બરોબર 160. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. x બાર ની ફોર્મ્યુલા છે સિગ્મા fi xi ભાગ્યા n. અહીંયા આગળ વધું છું. સિગ્મા fi xi 160 ભાગ્યા n 20 છે. 160 ભાગ્યા 20 એટલે 0 0 ઉડી જશે એટલે x બાર કેટલો આવશે? 8 આવશે. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ ફર્સ્ટ સ્ટેપ તમારું ક્લિયર થઈ ગયું કે x બાર 8 આવ્યો. એટલે આપણે અહીંયા લખી નાખીશું x બાર બરોબર 8. હવે આ 8 ને માનાંક છે એટલે તમારે xi માંથી બાદ કરવાની. જેમ કે આ રકમ કઈ છે? xi ની 2 છે. 2 માંથી 8 બાદ કરો એટલે કેટલા આવશે? 6. આપણે તો પ્લસ જ સાઈન વિચારવાની. 8 માંથી 4 જાય એટલે 4, 8 માંથી 6 જાય એટલે 2, 8 માંથી 8 જાય એટલે 0, 10 માંથી 8 જાય એટલે 2, 12 માંથી 8 જાય એટલે 4, 14 માંથી 8 જાય એટલે 6 અને 16 માંથી 8 જાય એટલે 8. આનો આપણે સરવાળો કરવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુણાકાર કેવી રીતે થાય છે. માનાંકમાં xi x બાર માનાંકમાં આપણે કમ્પ્લીટ કરી દીધા. હવે fi જોડે ગુણાકાર કરવાનો. fi જોડે ગુણાકાર કેવી રીતે કરવાનો છે તો ધ્યાનથી આપણે ગુણાકાર બતાવું છું તમને. આ કોલમનો આ કોલમ જોડે ગુણાકાર 6 ગુણ્યા 2 એટલે આપણે લખીશું 6 ગુણ્યા 2 12, 4 દુની 8, 4 દુની 8, 5 ગુણ્યા 0 0, 3 દુની 6, 4 દુની 8, 6 એકા 6, 8 એકા 8. આનો સરવાળો કરીશું. 12 ને 8 20 ને 8 28 ને 6 34 ને 6 40 ને 8 48 ને 2 50 ને 6 56. આ 56 ને આપણે શું કહીશું? સિગ્મા fi માનાંકમાં xi x બાર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી એકવાર fi જોડે xi x બાર નો ગુણાકાર કરવાનો છે. આ કોલમ અને આ કોલમ ગુણાકાર કર્યો. 6 દુની 12, 4 દુની 8, 4 દુની 8, 0, 3 દુની 6, 4 દુની 8, 6 એકા 6, 8 એકા 8 એટલે 56 આવશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ વધીએ છીએ. સરેરાશ વિચલન md બરોબર સિગ્મા fi xi માનાંકમાં xi x બાર એટલે 56. n કેટલા આપેલા છે? 20. તો 56 ભાગ્યા 20 કરીશું કેલ્ક્યુલેટરથી વિદ્યાર્થી મિત્રો. 56 ભાગ્યા 20 56 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 2.8. સંખ્યા સરેરાશ વિચલનની 2.8 બોલ બેરિંગની સંખ્યા આવશે. હવે આપણે સરેરાશ વિચલાંક શોધીશું. બરોબર md ભાગ્યા x બાર. md કેટલો આવ્યો? 2.8 ભાગ્યા x બાર 8 એટલે અહીંયા 2.8 ભાગ્યા 8 કરીશું એટલે તમને જવાબ મળશે 0.35. એટલે આપણે એવું કહી શકીએ રકમની અંદર કે ભાઈ તમને જે શોધવાનું કીધું છે કે યંત્રમાં વપરાતી બોલ બેરિંગની સંખ્યાનું સરેરાશ વિચલન 2.8 છે અને સરેરાશ વિચલાંક 0.35 છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અસતત આવૃત્તિ વિતરણનો દાખલો આપણે કમ્પ્લીટ કરી શકીએ. સિમ્પલ કોલમ fi xi નો ગુણાકાર એટલે x બાર મળશે. ત્યારબાદ માનાંકમાં xi x બાર. x બાર તમે શોધશો જે આવશે ઉપર લખીશું. xi માંથી બાદ કરીશું
માનાંક છે એટલે હંમેશા જવાબ પ્લસમાં આવશે. ત્યારબાદ fi જોડે આ કોલમનો xi - x બાર માનાંકનો ગુણાકાર કરીશું. સરવાળો તમને પ્રાપ્ત થશે. ત્યારબાદ સૂત્ર 3 ફિક્સ છે. અસતત આવૃત્તિ વિતરણમાં x બાર નું સૂત્ર સિગ્મા fi xi ભાગ્યા n છે. સરેરાશ વિચલન સિગ્મા fi માનાંકમાં xi - x બાર ભાગ્યા n અને સરેરાશ વિચલન તમને શોધતા ફાવે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અસતત આવૃત્તિ વિતરણનો દાખલો કમ્પ્લીટ કરીશું. ખાલી ને ખાલી પ્રાપ્તાંક આપેલા છે, સાથે સાથે આવૃત્તિ આપેલી છે. જો એ પ્રકારની માહિતી હોય તો અસતત આવૃત્તિ વિતરણથી તમારે કામ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ આપેલા હોય સતત આવૃત્તિ વિતરણની રીતે કામ કરીશું. તો ધ્યાનથી આ દાખલો જોઈ અને કમ્પ્લીટ કરી લો. ત્યારબાદ સતત આવૃત્તિ વિતરણના દાખલા ઉપર આગળ વધીએ. પ્રિય વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સરેરાશ વિચલનની અંદર સતત આવૃત્તિ વિતરણમાં દાખલા પર જઈએ છીએ. સતત આવૃત્તિ વિતરણની અંદર વિદ્યાર્થી મિત્રો વર્ગ આપેલા હશે, આવૃત્તિ આપેલી હશે અને ત્યારબાદ આપણે સરેરાશ વિચલન શોધવાના રહેશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રની વાત કરીએ. જ્યારે પણ આપણે મધ્યક શોધવાનું હોય તો બે સૂત્રોનો ઉપયોગ થાય છે, એક સીધી રીત અને ટૂંકી રીત. આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે સીધી રીતનો જ વાત કરીશું. x બાર બરોબર સિગ્મા fi xi ભાગ્યા n કરીશું એટલે x બાર પ્રાપ્ત થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે a સિગ્મા fi di ભાગ્યા n ગુણ્યા c ના સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. પણ હિતાવહ સિમ્પલ સિગ્મા fi xi ભાગ્યા n નો ભાગાકાર કરીશું એટલે તમને x બાર પ્રાપ્ત થશે. કેલ્ક્યુલેટર છે એટલે પોઈન્ટમાં પણ જવાબ આવશે તો સરળતાથી તમે ભાગાકાર કરી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરેરાશ વિચલન md નું સૂત્ર કોમન છે જે અસતત આવૃત્તિ વિતરણમાં છે. એવું જ સતત આવૃત્તિ વિતરણમાં છે md બરોબર સિગ્મા fi કૌંસની અંદર એટલે કે માનાંકમાં xi - x બાર માનાંક પૂરો ભાગ્યા n જે સિમ્પલ અસતત આવૃત્તિ વિતરણમાં હતું એનો એ જ છે. અને સૌથી છેલ્લું સરેરાશ વિચલાંક જેનું સૂત્ર છે md ભાગ્યા x બાર. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 10 ની વાત કરીશું. અહીંયા તમને ગુણ આપેલા છે, બાળકોની સંખ્યા આપેલી છે, રકમ પર ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. તો હું રકમ વાંચું છું. જિલ્લા કક્ષાએ લેવાતી ઇંગ્લિશ શબ્દોની એક જોડણી કસોટીમાં પસંદગી પામેલા 20 બાળકોએ 50 ગુણની કસોટીઓમાં મેળવેલ ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. એટલે જે ગુણ મેળવ્યા છે ગુણનું આવૃત્તિ વિતરણ 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49. 0 થી 9 માં કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા? એક વિદ્યાર્થી. 10 થી 19 માં 3, 20 થી 29 માં 8, 30 થી 39 માં 6, 40 થી 49 માં 2 વિદ્યાર્થીઓએ માર્ક મેળવ્યા છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ આપણને આપી દીધું છે 20. જોઈ લઈએ 8 ને 14 ને 16 ને 3 19 ને 20 એટલે આપણે અહીંયા લખી નાખીશું n બરોબર 20. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડુંક આપણે ગણતરી કરવાની છે. અહીંયા સૌથી પહેલા તમે શીખેલા છો પ્રકરણ નંબર 3 ની અંદર કે મધ્યક જ્યારે શોધવાનું છે ત્યારે સૌથી પહેલા જો વર્ગ આપેલા હોય તો એની મધ્યક કિંમતને ધ્યાનમાં લેવી પડે, મધ્યક કિંમત શોધવી પડે. કોઈ પણ વર્ગ આપેલા હોય અહીંયા તમે વર્ગ જો 0 થી 9 છે એટલે 0 + 9 ભાગ્યા 2 કરીશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 9 ભાગ્યા 2 એટલે તમને ખબર હશે 4.5. 10 ને 19 એટલે કે 10 + 19 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 14.5. 10 10 એડ કરતા જઈશું. 20 ને 20 40 49 ભાગ્યા 2 એટલે તમને મળી જશે 24.5. ત્યારબાદ 30 ને 30 60 એટલે કે 69 ભાગ્યા 2 એટલે 34.5. 40 થી 49 એટલે 89 ભાગ્યા 2 એટલે 44.5. તો અહીંયા એક કોલમ જે મધ્ય કિંમતની છે એ વધી ગઈ જેને આપણે xi તરીકે ઓળખીએ. હવે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ fi xi નો ગુણાકાર એટલે કે આ બે કોલમનો આપણે ગુણાકાર કરીશું fi xi અને એના ઉપરથી આપણે શું શોધીશું? મધ્ય. તો ગુણાકાર કરીએ 1 * 4.5 એટલે જવાબ આવશે 4.5. 3 * 14.5 વિદ્યાર્થી મિત્રો કરીશું. 3 * 14.5 એટલે 43.5 આવશે. ત્યારબાદ 8 * 24.5 8 * 24.5 એટલે 196 આવશે. 6 * 34.5 6 * 34.5 એટલે 207 આવશે.
અને છેલ્લે 44.5 ગુણ્યા 2 44.5 ગુણ્યા 2 એટલે 89 આવશે. બધી જ કોલમનો સરવાળો એટલે કે fixi નો સરવાળો કરીશું એટલે તમને શું મળશે સિગ્મા fixi બરોબર. સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો 4.5 આ 4.5 છે 43.5 છે. પહેલા વાત કરીશું 4.5 પ્લસ 43.5 પ્લસ 196 પ્લસ 207 પ્લસ 89 એટલે જવાબ આવશે 540. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x બાર શોધીશું. સૌથી પહેલા x બાર બરોબર સિગ્મા fixi ભાગ્યા n 540 ભાગ્યા તમારી જોડે કેટલા છે 20 તો 540 ભાગ્યા 20 કરીશું વિદ્યાર્થી મિત્રો. 540 ભાગ્યા 20 એટલે 27 જવાબ આવશે. એટલે જવાબ આવશે 27 ગુણ. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે 27 ગુણ આવ્યા બાદ આના પછીની જે કોલમ છે માનાંકની xi x બાર તો અહીંયા લખીશું x બાર બરોબર 27. હવે આ જે x બાર છે 27 એને આપણે xi માંથી બાદ કરવાના. આ xi નું કોલમ તો તમે સમજી લો કે ભાઈ 27 માંથી 4.5 બાદ કરો. 27 4.5 અથવા 4.5 માંથી 27 બાદ કરશો પણ આપણે માનાંક છે એટલે જવાબ હંમેશા શેમાં આવશે ધનમાં. તો 27 4.5 એટલે આવશે 22.5. ત્યારબાદ 27 માંથી 14.5 બાદ કરીશું. 27 14.5 એટલે આવશે 12.5. 24.5 છે 27 માંથી 24.5 27 24.5 એટલે આવશે 2.5. ત્યારબાદ 34.5 27 34.5 27 એટલે 7.5 અને સૌથી છેલ્લે 44.5 27 44.5 27 એટલે 17.5 આવશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. x બાર જે આયા 27 એને xi નું કોલમ એટલે કે જે મધ્ય કિંમતનું કોલમ જે બનાવ્યું હતું એ કોલમમાંથી આપણે કિંમત બાદ કરવાની છે. માઈનસ આવશે તો જવાબ પ્લસમાં જ લખવાનો છે. હવે ત્યારબાદ આપણે fi જોડે આનો ગુણાકાર કરીશું એટલે ખાસ યાદ રાખજો fi 1 જોડે ગુણાકાર માનાંકમાં xi x બાર નો કરીશું એટલે 1 ગુણ્યા 22.5 એટલે જવાબ આવશે 22.5. 3 ગુણ્યા 12.5 ગુણાકાર કરીશું 12.5 ગુણ્યા 3 એટલે 37.5. ત્યારબાદ 8 ગુણ્યા 2.5 8 ગુણ્યા 2.5 એટલે 20. 7.5 ગુણ્યા 6 7.5 ગુણ્યા 6 એટલે 45. અને સૌથી છેલ્લે 2 ગુણ્યા 17.5 17 દૂની 34 ની 1 એટલે કે 35. આ શું મળશે આપણને સિગ્મા fi માનાંકમાં xi x બાર માનાંક પૂરો. સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો તો 22.5 પ્લસ 37.5 પ્લસ 20 પ્લસ 45 પ્લસ 35 એટલે જવાબ આવશે 160. સૂત્રમાં મૂકીશું વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi માનાંકમાં xi x બાર 160 n બરોબર આપણી જોડે 20 છે એટલે જવાબ આવશે 8. 8 શું આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે 8 આપણો આવ્યો ગુણ બરોબર છે. તો શું થયું 8 ગુણ. સરેરાશ વિચલન બાળકોની સંખ્યા અને ગુણને ધ્યાનમાં રાખીએ તો 8 ગુણ આયા સરેરાશ વિચલન. હવે આપણે વિચલાંક જોઈશું. સરેરાશ વિચલન 8 છે x બાર આપણો 27 છે તો સરેરાશ વિચલાંક તો કેલ્ક્યુલેટરથી ઉપયોગ કરીશું 8 ભાગ્યા 27 એટલે જવાબ આવશે 0.30. તો સરેરાશ વિચલાંક 0.30 છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ બાળકોએ મેળવેલા ગુણનું સરેરાશ વિચલન 8 ગુણ છે.
અને બાળકોએ મેળવેલ ગુણમાં સરેરાશ વિચલાંક 0.30 છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગીકૃત જો માહિતી આપેલી હોય તો વર્ગીકૃત માહિતીને આધારે પણ આપણે કામ કરી શકીએ છીએ. સતત આવૃત્તિ વિતરણ છે. માની લો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા વર્ગ કોઈ પણ આપેલો છે. અહીંયા એક બીજું ઉદાહરણ આપી દઉં છું. અલગ પ્રકારે વર્ગ આપેલો હોય, ધારો કે 10 થી 20 આપેલો હશે વર્ગ, તો વિદ્યાર્થી મિત્રો xi કેટલી થશે? 20 + 10 30, 30 ભાગ્યા 2 એટલે અહીંયા xi 15 થશે. ધારો કે તમને વર્ગ આપેલો છે 12 થી 16, તો 16 + 12, 16 ને 10 26 ને 2 28, 28 ભાગ્યા 2 એટલે અહીંયા વર્ગ લંબાઈ 28 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત કેટલી આવશે? 14. તો આ પ્રકારે સૌથી પહેલા xi શોધવાની છે, પછી fi નો ગુણાકાર કરવાનો છે, fi નો સરવાળો અને આવૃત્તિનો સરવાળો કરી અને x બાર નું સૂત્ર છે સિગ્મા fi ભાગ્યા n કરવાનું છે. એટલે તમને અહીંયા પ્રાપ્ત થઈ જશે x બાર મધ્યક. મધ્યક મળી ગયા પછી બંને કોલમ કોમન છે. પહેલી કોલમ જે આવશે એ માનાંકમાં xi - x બાર, જે મધ્યક આવે છે મધ્યકને ટોપ ઉપર લખીશું. એ મધ્યકમાંથી આપણે xi બાદ કરીશું અથવા xi માંથી એ મધ્યક બાદ કરીશું, કેમ કે આપણે માનાંકની કોલમ લઈએ છે એટલે કોઈ પણ માઈનસની નિશાની પ્લસ થઈ જશે. જેમ કે અહીંયા 4.5 - 27, જવાબ પોઝિટિવ 22.5. 14.5 - 27, જવાબ આવશે 12.5. 24.5 - 27 એટલે 2.5. 34.5 - 27 એટલે 7.5 અને 44.5 - 27 એટલે 17.5. આ કોલમ બની ગયા બાદ એ કોલમને આપણે fi એટલે કે આવૃત્તિ જોડે ગુણાકાર કરવાનો. જેમ કે 22.5 આવૃત્તિ કેટલી છે? 1, ગુણાકાર કર્યો. 12.5 જોડે 3 નો, 2.5 જોડે 8 નો, 7.5 જોડે 6 નો, 17.5 જોડે 2 નો. સરવાળો જે આવ્યો જેને આપણે સિગ્મા fi માનાંકમાં xi - x બાર માનાંક પૂરો બરોબરનો સરવાળો જે આવશે 160 એના ભાગ્યા n કરીશું એટલે તમને સરેરાશ વિચલન મળશે. સરેરાશ વિચલન અને x બાર નો જવાબ લખતી વખતે અહીંયા ધ્યાન આપવાનું કે શું આપેલું છે એના પ્રમાણે એને જવાબ લખવાનો થશે. અહીંયા ગુણ આપેલું છે તો ગુણ લખ્યું છે, અહીંયા એકમ આવશે નહીં. તો અહીંયા બધી જગ્યાઓ પર ગુણ પણ લખવાનું ભૂલાય નહીં. જે કંઈ બી માહિતી આપેલી હોય એ પ્રમાણે દર્શાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ હતી સરેરાશ વિચલનની કે જેની અંદર આપણે સૂત્રની માહિતી જોઈ, સાથે સાથે વિસ્તાર અને ચતુર્થક વિચલનની જગ્યાએ સરેરાશ વિચલનનો કેમ ઉપયોગ વધારે હિતાવહ છે એના વિશેની વાત કરી. સાથે સાથે અવર્ગીકૃત માહિતી, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણના દાખલા પણ જોયા. જો આ દાખલામાં કોઈ તકલીફ હોય તો ફોન કરીને પૂછી શકો છો. આ દાખલાની પ્રેક્ટિસ માટે હું તમને પીડીએફ પણ મોકલી રહ્યો છું. દાખલા નંબર સાથે ચોપડીમાં તમારે દાખલા ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે અને આનો મહાવરો બેસાડવાનો, જેથી કરીને સરેરાશ વિચલન સરળતાથી તમને આવડી જાય. જો કોઈ ડાઉટ હોય, કોલમમાં ન ખબર પડી હોય તો ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધોરણ 11 કોમર્સમાં જો મેક્સિમમ મહેનત કરો જેથી કરીને સારામાં સારા માર્ક પ્રાપ્ત થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાણિત વિચલન વિશેની વાત કરીશું, પ્રસારના ચોથા માપ વિશે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સરેરાશ વિચલનના દાખલાને કમ્પ્લીટ કરો. આ દાખલો બોર્ડ વર્ક પ્રમાણે જોઈ, સૂત્રો લખી અને સાથે સાથે દાખલો ગણી અને કમ્પ્લીટ કરો.